શ્રી ગોવર્ધન નાથ કી જય. શૃંગાર અને શૃંગાર સન્મુખનું પદ લીધું છે આજે. સખીજનો, આજે શુભ દિવસ ગીતા જયંતી. આજે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમે અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા હતા. આજે જ આ પદ કેમ પ્રભુની પ્રેરણાથી આવ્યું? પદના શબ્દો બધું જ કહી જાય છે. એ જે વિરાટ સ્વરૂપ અર્જુનને દર્શન થયું એ તો પછી થયું. અહીંયા નંદદાસજી ગાય છે કે ગોપીજનો પ્રભુને શું કહી બોલાવે છે, શું કહી વખાણ કરે છે. આ જોતા જ આપને ખ્યાલ આવી જશે. પદ સમજવા પહેલા નંદાલયની એ લીલાના દર્શન કરીએ. પ્રભુ સ્નાનમાંથી પધાર્યા છે અને યશોદા મૈયા શિંગાર કરી રહી છે. આજુબાજુમાં ઘણા બધા ગોપીજનો પધાર્યા છે. વૈષ્ણવો, યશોદા મૈયા ક્યારેય એકલા નથી હોતા. ગોપીજનોના યુથ ત્યાં હોય છે અને યશોદા માતા હંમેશા ગોપીજનોને એમ કહે છે કે આપના આશીર્વાદથી મને પુત્ર ભયો છે. એટલું યશોદા મૈયાની અંદર દીનતા ભરેલી છે. બીજાને યશ આપે એ યશોદા. શિંગાર હોય, સ્નાન હોય, ભોગ હોય, કોઈ પણ સેવા હોય, આરતી હોય, યુથ ગોપીજનો નંદાલયમાં રહેતા, પ્રભુના દર્શન માટે આવતા. ક્યારેય યશોદા મૈયા એમ ન કહેતી કે મારા પુત્રથી દૂર રહો, મારા પુત્રને સ્પર્શ ન કરો. બાકી ઘણા બધા બહુ જ વર્ષે યશોદા મૈયાને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. તેમ છતાં એ એમ જ કહેતી કે ગોપીજનો આપ કરો, આપની આશીર્વાદથી પુત્ર ભયો છે. બીજાને જશ આપે એ જશોદા. ઘણા બધા ગોપીજનો બિરાજ્યા છે, પધારેલા છે. ત્યાં યશોદા મૈયા છે, પ્રભુનો શિંગાર કરે છે. નાનું બાળક છે, શિંગાર કેમ જાણે નાનું બાળકને આપણે તૈયાર કરતા હોય તો આ નહીં પહેરવું, પેલું નહીં પહેરવું, એવું કરે. એવી રીતે શ્યામ સુંદર પણ એની લીલા અને ગોપીજનોના સુખ માટે, કેલી કરવા માટે, બાળ લીલા માટે એમ કે છે આ નથી પહેરવું, આ નથી પહેરવું, આ નહીં પહેરવું, ધારણ નહીં કરવું. ત્યારે ગોપીજનો જેમ આપણે લૌકિકમાં નાના બાળકને સમજાવીએ, વખાણ કરીએ, એવી રીતે ગોપીજનો શ્યામ સુંદરને, શ્રી યશોદોત્સંગ લાલિતને વખાણ કરીને મનાવે છે. સબ લરિકન મેં ગુનન બડે તે. લરિકન એટલે બાળકોમાં, ગુનન બડે તે ખૂબ ગુણ વાળો. એવું કહીને હવે આ પદનું દર્શન કરીએ. હવે આ પદને સમજીએ. નંદદાસજીની રચના છે, એને આ લીલાના દર્શન થઈ રહ્યા છે. ગોપીજનો શિંગાર કરી રહ્યા છે અને શિંગાર થઈ ગયા પછી બંનેમાં આ પદ આવી શકે છે. શું કહે છે, શું કહીને મનાવે છે, શું કહીને ઉપમા આપે છે, શું કહીને વખાણ કરે છે. નંદ ભવન કો ભૂષણ માઈ, નંદ ભવન કો ભૂષણ. નંદ ભવન નંદાલયનો, નંદ બાબાના ઘરનો ભૂષણ, આભૂષણ. નંદ ભવન જો કોઈથી સુશોભિત થઈ રહ્યું છે તો એ કૃષ્ણ થકી ભૂષણ કહ્યું છે, આભૂષણ કહ્યું છે ગોપીઓએ. શ્રી કૃષ્ણ તો નંદાલયનું આભૂષણ છે. યશોદા કો લાલ, યશોદોત્સંગ લાલિત છે, યશોદાનો લાલ છે. વીર હલધર કો, હલધર કહે તે હળને ધારણ કરનાર. કોણ? બલરામ, બલદેવ, શેષનાગનો અવતાર, એમનો વીર, તે ભાઈ. રાધા રમણ, રાધા જેની સાથે રમણ કરે છે, પ્રભુ એની સાથે રમણ કરે છે. રાધા, રાધા રમણ નામ આપ્યું છે. સદા સુખદાયી, પ્રભુ આપ તો સદા સુખદાયી છો, આપ તો યશોદાના લાલ છો, આપ તો હલધરના વીર છો, આપ તો નંદ ભવનના ભૂષણ છો, આપ તો રાધા રમણ છો, આપ તો સદા સુખદાયી છો. ઇન્દ્ર કો ઇન્દ્ર, દેવોમાં ઇન્દ્ર રાજા છે.
એમનો પણ ઇન્દ્રનો ઇન્દ્ર કહ્યો છે, દેવ દેવન કો, બધા જ દેવોનો જો પણ કોઈ દેવન હોય તો તે કૃષ્ણ છે. બ્રહ્મ કો બ્રહ્માનો પણ બ્રહ્મા છે. મહાબલદાયી, મહા કહે તે અતિ, ખૂબ બળવાન છે. પૂર્ણ પુરુષોત્તમ છે, ખુદ ખૂબ બળવાન છે એટલે સર્વ સામર્થ્યવાન છે. પછી કહે છે ગોપીજનો, પ્રભુ આપ તો કાલ કો કાલ હો, કાલનો કાલ છે મહાકાલ, શિવજીનો એક ભાગ, એક અંશ, એક રૂપ, અને એનો પણ કાલ છે આપણા શ્રી કૃષ્ણ. કાલ કો કાલ. લોકો મર્યાદામાં સમયને એમ કહેતા હોય કે હે કાળ, સમયને કહે છે કાળ, અમારી પાસે કાળ છે. આપણે તો કહેવાનું છે અમારી પાસે તો કાળનો કાળ છે. અરે મહાકાળ પાસે ક્યારેક જઈને કયો ને કે અમે તો રાજાના ખાસા ખવાસ છીએ, અમે તો શ્રી ગોપીજન વલ્લભની દાસીઓ છીએ, તો એ પણ ગલબૈયા દઈ દેશે કે ઓહો આપની ભીતર એ નટખટ બિરાજે છે. આહા, બલિહારી બલિહારી, કાલનો પણ કાલ. ઈશ ઈશન કો, ઈશ એટલે ઈશ્વર, ઈશન એટલે બહુવચન, ઈશનું બહુવચન ઈશન, ઈશ્વરોનો ઈશ, ઈશ્વરોનો પણ ઈશ્વર છે. વરુણ કો વરુણ, જે વરણ કરે છે, એક એવી શક્તિ કે જે આ બધું વરણ કરે છે, સંસ્થા ચલાવે છે. વરુણનો પણ વરુણ છે. એની સંસ્થા કોના હાથમાં છે તો કે શ્રી કૃષ્ણના હાથમાં. મહાબલજાઈ, ખૂબ બળવાન. શિવ કો ધન, શિવ ના આરાધ્ય દેવ છે શ્રી કૃષ્ણ, રાધા રમણ, રાધા વલ્લભ. સંતન કો શરબસ, સંતન એટલે સંતો, ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરે છે મોક્ષ માટે. કો સરબસ, એમનું સર્વસ્વ કોણ છે? શ્રી કૃષ્ણ. મહિમા વેદ પુરાણ ગાઈ, જેના મહિમા વેદ પુરાણો ગાઈ રહ્યા છે એ શ્રી કૃષ્ણ. નંદદાસ કો જીવન ગિરિધર, ગિરિને ધારણ કરનાર કોનું જીવન છે? નંદદાસ ગાઈ રહ્યા છે. નંદદાસ કહે છે કે મારું જીવન, મારું સર્વસ્વ આ ગિરિનો ધારણ કરનાર પ્રભુ છે. ગોકુલ કો મંડન, કુંવર કન્હાઈ. અહીંયા કુંવર કન્હાઈની ઉપમા છેલ્લે આપી દીધી છે. અવળી મોટી ઉપમાઓ આપી નંદદાસજીને દર્શન થઈ રહ્યા છે કે ગોપીજનોએ આ બધી ઉપમા આપી છે એ કોણ છે તો કે કુંવર કન્હાઈ, નાનો એવો કૃષ્ણ જે યશોદા મૈયાની ગોદમાં ખેલે છે, જેનો અમે અહીંયા અત્યારે શિંગાર કરી રહ્યા છે. કુંવર કન્હાઈ. ગોકુલ કો મંડન ઉપમા આપી છે. ગોકુલ કો મંડન એટલે ગોકુલની મહિમા જેનાથી મંડિત છે. જો ગોકુળની, જો વ્રજની કોઈ મહિમા છે, જો નાથ દ્વારાની કોઈ મહિમા છે, તો એક કેનાથી મંડિત છે તો કે આપણા કૃષ્ણથી. આજ બધું તો ગીતાના વિરાટ સ્વરૂપમાં પ્રભુએ કહ્યું છે કે હું દેવોનો દેવ છું. એક કૃષ્ણ જ છે જેને છાતી ઠોકીને કહ્યું છે કે હું ભગવાન છું, હું સર્વસ્વ છું, હું સર્વેમાં રહેનારો છું. ભૂતકાળ હું છું, ભવિષ્યકાળ હું છું, વર્તમાન કાળ હું છું. સમય નહોતો એના પહેલા પણ હું હતો, સમયમાં પણ હું છું, અને સમય નહીં હોય ત્યારે પણ હું છું. એ જ આ યશોદોત્સંગ લાલિત જેનો શિંગાર મનાવીને ગોપીજનો કરી રહ્યા છે. નંદદાસજીને દર્શન થઈ રહ્યા છે. હવે આજે ખબર પડી કે પ્રભુએ આ પદ માટે શું કામ પ્રેરણા કરી હશે. પ્રભુ ખૂબ કૃપા આપની. વિશેષમાં જ્યારે શિવજી, શક્તિ, રામ, સીતા, સર્વસ્વ દેવ, દેવીઓ આપણી સેવાથી, આપણી પૂજાથી, અર્ચનાથી ખુશ થઈ જાય ને વૈષ્ણવો, ત્યારે એ કૃષ્ણની ભક્તિ આપે. અને જ્યારે કૃષ્ણ આપણી ભક્તિથી ખુશ થઈ જાય ને વૈષ્ણવો, સખીજનો, ત્યારે એ રાધા રાણીના ચરણ કમળની ભક્તિ આપે. એ પણ અહીંયા સાબિત થઈ જાય છે. આજ ગીતા જયંતિ ઉપર ખૂબ સુંદર પદ, શિંગારનું, શિંગાર સન્મુખનું પદ. નંદ ભવન કો ભૂષણ માઈ, નંદ ભવન કો ભૂષણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.